કેમ છો? મજામાં? હું કૃષ્ણ સખી આજની આપણી સફરમાં તમારું સ્વાગત કરું છું. આજની આપણી સફર છે દ્વારિકાપુરી. હું દ્વારિકા છું. મારા સાગરના મોજાઓમાં આજે પણ એ જ જૂની વાર્તાઓ ગાય છે, જે સદીઓ પહેલા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી શરૂ થઈ હતી. હું કોઈ સામાન્ય નગરી નથી. હું સાક્ષાત દ્વાપર યુગની એ સુવર્ણપુરી છું, જેની રચના સ્વયં વિશ્વકર્માએ સમુદ્રદેવ પાસેથી મળેલી જમીન પર કરી હતી. મારી ભીતર સચવાયેલા ઇતિહાસને આજે તમારી સમક્ષ ખોલું છું. મધ્ય સાગરમાં વસેલી સોનાની નગરી. જ્યારે મથુરામાં કંસના અત્યાચાર વધી ગયા અને જરાસંઘના આક્રમણોએ મારી ધરતીને કંપાવી દીધી, ત્યારે મારા પ્રિય કાનુડાએ રણછોડ બનવાનો નિર્ણય કર્યો. તેઓએ સૌરાષ્ટ્રના આ કિનારે આવી ને મને વસાવી. તે સમયે મારી ઇમારતો સોના અને રત્નોથી જડેલી હતી. મારા દરેક દરવાજા પર મણીઓ જડાયેલા હતા, જે રાત્રે પણ સૂર્યપ્રકાશ જેવી રોશની ફેલાવતા. તેથી જ મને દ્વારિકા એટલે કે મુક્તિના દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. ભક્તિ અને વિરહનો સંગમ. મારા ગર્ભમાં માત્ર વૈભવ જ નથી, પણ ભક્તિના અનેક સ્તરો છે. એક તરફ રૂકમણીનો વિરહ છે, તો બીજી તરફ મીરાબાઈની ભક્તિ છે. મીરાબાઈ તો મારામાં એવી ભળી ગઈ કે તે મારા શ્યામના હૃદયનો એક અંશ બની ગઈ. હું સાક્ષી છું એક ક્ષણની, જ્યારે અર્જુન સાથે શ્રી કૃષ્ણ ગીતાના જ્ઞાન અને મહાભારતના રણ મેદાનની વ્યૂહરચનાઓ અહીં જ ઘડતા હતા. સમયનું ચક્ર અને મારો અસ્ત. લોકો કહે છે હું ડૂબી ગઈ. હા, કૃષ્ણના સ્વધામ ગમન પછી સમુદ્રએ મને પોતાના આઘોષમાં સમાવી લીધી હતી. પરંતુ શું જે દિવ્ય હોય તે ક્યારેય નાશ પામે? આજે પણ એ વિશાળ દિવાલો, પથ્થરના સ્તંભો અને પ્રાચીન બંદરો સમુદ્રના પેટાળમાં ચમકે છે. વૈજ્ઞાનિકો આજે જે શોધે છે તે તો મારો માત્ર એક નાનકડો અંશ છે. આજે પણ હું જીવંત છું. આજે તમે મને દ્વારકાધીશના મંદિર તરીકે ઓળખો છો. ગોમતી નદીના કિનારે ઊભેલું મારું આ શિખર આજે પણ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે તમે મારા ગર્ભગૃહમાં પ્રવેશ કરો છો, ત્યારે એ વાંસળીનો સૂર આજે પણ ગુંજતો અનુભવાય છે. હું માત્ર પથ્થરોથી બનેલું શહેર નથી. હું તો એ ચેતના છું જે ભક્તોના હૃદયમાં વાસ કરે છે. હું દ્વારકા છું, જ્યાં સૃષ્ટિના પાલનહાર પોતે બિરાજમાન હતા. આજે પણ તેમના પદચિહ્નો મારી રેતીમાં અંકિત છે. દ્વારકા તો કૃષ્ણની લીલાનું આંગણું હતી. તારા દરેક કણ પર રાધાની ભક્તિનું આંજણ હતું. મેં જોયા છે અર્જુનને તારા કિનારે ધ્યાન ધરતા, કૃષ્ણના એ તેજને પોતાની આંખોમાં ઉતારતા. ગીતાના ગહન સત્યો અહીં જ તો ગુંજ્યા હતા. યુદ્ધના મેદાનના લોહી અહીં સાગરમાં જ ધોવાયા હતા. હું મૌન સાક્ષી હતી એ મિત્રતાની, જે યુગો સુધી અમર રહી હતી. પણ સમયનું ચક્ર તો નિર્દય છે. એ ક્યાં કોઈને બાંધે છે? ગાંધારીનો શ્રાપ બનીને પ્રભુની વિદાયના સમાચાર લાવે છે. જેવી પ્રભુએ આંખો મીચી, મેં પણ શ્વાસ થંભાવી દીધું. સોનાના મહેલોને મેં સાગરમાં ડૂબાડી દીધું. આજે પણ જ્યારે ભરતી આવે ત્યારે મોજા મને શોધે છે. તમારા પગરવમાં પ્રભુના ચરણોની સુગંધ તે શોધે છે. હું પથ્થર નથી, હું તો એક આસ્થાનું ધબકતું શહેર છું. હું દ્વારકા છું. હું ગીતાનો સાર અને કૃષ્ણનો ઠહેરાવ છું. ધન્યવાદ. કેમ છો? મજામાં? હું કૃષ્ણ સખી આજની આપણી સફરમાં તમારું સ્વાગત કરું છું.